નમસ્કાર, ફરી સ્વાગત છે બાયોનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સંચાલિત સોમવારના સંવાદમાં. આજે ફરી એક વાર્તા સાંભળીએ. એક માણસ બહુ દુઃખી હતો. એ માણસ પોતાના દુઃખો લઈને એક મહાત્મા પાસે જાય છે અને પોતાની રજૂઆત કરે છે. મહાત્મા એને કહે છે કે આલે આ એક મુઠ્ઠી છે મીઠું, એને તું પાણીના ગ્લાસમાં નાખી દે અને એ પાણી તું પી જા. એ વ્યક્તિ પાણી પી લે છે અને મહાત્મા એને પૂછે છે કે હવે પાણી તને કેવું લાગ્યું? ત્યારે થૂ થૂ કરતો પેલો માણસ જવાબ આપે છે, અતિશય ખારું. ફરી વખત મહાત્મા કહે છે એક મુઠ્ઠી મીઠું લઈ લે, અને મીઠું લઈ એ વ્યક્તિ અને મહાત્મા બંને એક સરોવરના કિનારે જતા રહે છે અને મહાત્મા એ મુઠ્ઠી છે મીઠું એ પાણીની અંદર સરોવરની અંદર નાખી દેવાનું કહે છે અને પછી એ સરોવરનું પાણી પીવાનું કહે છે. એ વ્યક્તિ સરોવરની અંદર મીઠું નાખી દે છે અને બે ખોબા પાણી પીવે છે. મહાત્મા પૂછે છે કેવું પાણી લાગ્યું તને? ત્યારે વ્યક્તિ કહે છે સારું. મહાત્મા પૂછે છે ખારું ન લાગ્યું? તો કે ના. અને પછી મહાત્મા એને સમજાવે છે કે આપણા બધાના જીવનમાં પણ એ જ છે. જ્યારે દુઃખો આવે છે ત્યારે આપણે સમજદારીનું પાત્ર નાનું બનાવી દઈએ છીએ, એટલે આપણને દુઃખ વધારે ખારાશ આપે છે અને આપણે જીવનમાં દુઃખી થઈએ છીએ. ત્યારે પણ જે સમયમાં મુશ્કેલી આવે છે ત્યારે આપણે એવું વિચારવું જોઈએ કે ઘણા બધા લોકો છે કે જેના જીવનમાં મુશ્કેલી છે અને એનો સામનો કરે છે, ત્યારે આપણું દુઃખ આપણને ઓછું લાગશે. ના કે એવું વિચારવું કે બધું દુઃખ મને જ મળે છે. તો એવું વિચારશું તો વધારે દુઃખી થશું. એના કરતા સમજદારીના પાત્રને મોટું કરીએ અને દુઃખને નાનું કરીએ.